સાઈડમાંથી એટલી લાઈટ આવે રહી ને, સાઈડમાંથી આમ લાઈટ રાખીને ચોપંદો હોય ને તોય દુખાઈ જાય. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ રહી છે અમદાવાદમાં. કાલ રાત્રે આપણે આવી ગયા હતા. આપણું જવાનું પ્લાન હતું પિરાણે રાત રોકાવાનું, પણ પછી ત્યાં કેન્સલ કરી આપણે આવ્યા અહીંયા. અરે યા મને એમ કે શું આવ્યું, આપણે અહીંયા ભાઈબંધને ઘરે આવ્યા હતા અહીંયા રૂમમાં. તો પહેલાં તો તમને રૂમ ટૂર દઉં. જો આપણે અમદાવાદના પીજી કેવા હોય ભાઈ. જો હમણાં શિવાભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા, કપડાં ઉકાળને બહાર આવ્યા. આ બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરવાનું. ચાલો પહેલાં રૂમ ટૂર દેશું છીએ આપણે. રૂમની એન્ટ્રી જો અહીંયાથી સીધા પેલા કપડા. રૂમ ટૂર અહીંયાથી ચાલુ થાય. અંદર જતા જો પેલું અહીંયા કિચન આવશે, કિચન ને પછી આપણે આવશે અહીંયા ઉતારા. આપણે રાત્રે સ્ટે અહીંયા કરે તો આ કિચન એ કિચનની આ છે બાલ્કની. બાલ્કનીથી બારે વ્યૂ જોવો. અમદાવાદમાં આપણે પીજી મને તો ત્યાં કંઈક આવું જતું બધું સિચ્યુએશન. ગાઈસ હમણાં બધા રેડી થઈ ગયા ને હવે થોડીક વારમાં જશું આપણે નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જશું પિરાણે મંદિરે દર્શન કરવા, પેણાપીઠ તીર્થધામ. જો બધા તૈયાર થઈને બેઠા અહીં. હે માથું વડાવજો દેવને બિચારી. હુકાવા રાખે બધી તડકામાં વાળ હુકાવા રાખે એમ. જો તડકામાં વાળ હુકાવા રાખે એવું નહીં. ભાઈ ચાલો છેલ્લા પેલા પેક થઈ ગયા, હવે નીકળી આપણે. દેખી જોઈને આલુ પડશે. તને આલુ આકાશમાં થેલા પેલા ગોઠવરા દે. હા ગાઈસ જો આપણે નાસ્તો કરવા આવ્યા સવારના. આપણે ભાઈ જૂની જગ્યા અહીંયા પકવાન ખાવા. શ્રીજી ચાય વાલે ભાઈ 2 વાર પહેલાં અહીંયા નાસ્તો કરવા આવતા કંઈક સવારના રવિવારના કે અજયની કોફી ને. તો ગાઈસ જો આપણા ભાઈ દાલ પકવાન આવી ગયા. વાહ વાહ. ચાય પીવી કે હાલશે કન્ટિન્યુ અને અટકી જ રહેશે. તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો સવારનો. આપણું પ્લાન થયેલું ડાયરેક્ટ કચ્છમાં જવાનું. પિરાણા આપણે કેન્સલ કર્યો જવાનું. ને હવે આ ભાઈનું શું કરવું એ ખબર નથી પડતી. હાલે હાલ દેવલા કચ્છમાં, હાલે હાલ દેવલા સમજો. કચ્છમાં હવે નથી આવું હમણાં. હવે આવશું આપણે ઓડી ટાઈમે ડાયરેક્ટ. હવે કલેક્ટર બનીને જ આવશે કચ્છમાં. હાલો ભલે દેવ તઈ શું કરો રો? આ શું કરો રો દેવ? અરે મારું થેલો કે મારો? અરે થેલો ક્યાં લઈ આવ્યો ને કે અરે યાર તમે છોરા હેરાન ના કરો. મળ્યો મળી ગયા તમારું રોવા કે? અરે આ ઓકે એ અરે ભલે હાલો ભલે ભાઈ મારી આવો ઘરે. હા આવશો ના ભાઈ જે દેડી ભલે. હવે આપણે પવિન ભરતભાઈ ફોન કરી લેશું એકવાર. તો ગાઈસ આપણે દેવને મૂકી દીધો હોસ્ટેલે એની ને હવે જઈ રહ્યા આપણે વિજય સેલ્સ કે ક્રોમા કે એક વસ્તુ જોવા માટે. જોજો શું જોવા જઈ રહ્યા તમને આગળ વ્લોગમાંથી ખબર પડી જશે. તો ગાઈસ હા યા H&M જારા નથી, H&M ખાલી આ રૂમ આ ઇસ્કોન એમ્પોરિયમ આપણી ઓફિસ હતી ભાઈ. ગાઈસ આપણે પહોંચી ગયા ઇસ્કોન ક્રોસ રોડ ને અહીંયા છે બાજુમાં વિજય સેલ્સ ને ક્રોમા. તો અંદર જઈને આપણે ઇલેક્ટ્રિક આઇટમ આપણે લેવાનો વિચાર થાય. તો જોઈએ આપણે અંદર કઈ રીતે સેટિંગ છે શું હોય. અંદર વ્લોગ ઉતારવા દેશે કે નહીં દે ખબર નથી આપણે, પણ જો દેશે તો આપણે ઉતારશું. બાકી આવ્યું આપણું ઇસ્કોન ક્રોસ રોડ. આપણા અમે શિવાલિક શિલ્પ બિલ્ડિંગ ત્યાં કને આપણે ક્લાસમાં આવતા પહેલાં આવ્યું ક્રોમા. હાલો અંદર જઈ ભાઈ લેવો ને અમે લઈ લે. હાલ આ Z Fold 6 લેતા હાલી. સહાય કરો તો લઈ લે. હે સહાય કરો તો સહાય યોજના આ કઈ 7 હે ને 7 ફ્લિપ. પ્રાઇસ દેખ પ્રાઇસ
1,999. જે વસ્તુ આપણે જોવા આવ્યા હતા એ આયરી ભાઈ કેમેરાસ આયરું ને 360 એ જોજે એક પગર વાય બધા પત્તાને પકડે. ઝૂમ કરતા ઝૂમ એડિટિંગમાં પછી તમને કરવું પડતું હશે. હાલે રે પોકેટ કેમેરો ઓસ્મો અને સ્ક્રીન એમ વર્ટિકલ થતી હશે ને આપણે લેવા હતા ઇન્સ્ટા 360 કેમેરો લેવાનો તો આપણે બુક કરાવી નાખ્યું હતું 2 દિવસ પહેલાં જ કે ઓર્ડરમાં આવી જાય ત્યાં તો લઈ જશું એમ, પણ હજી અવેલેબલ નથી. એ છે એક DJIનું હોય તો એ નથી, આપણે એને થોડુંક નીચું મોડલ હતું પણ એ અવેલેબલ નહોતો એટલે હવે જઈને બાજુમાં વિજય સેલ્સમાં ત્યાં જોતા આવી ગયા એમ. બુક તો નથી કરાયું પણ ત્યાં એકવાર જોતા આવી એમ. જો વિજય સેલ્સની અંદર આવતો એક ને ભાઈ ટીવી તો જો કેટલી મોટી છે ભાઈ, આપણા ઘરમાં ના માં એટલી મોટી ટીવી તો ડેકોરેશન કરેલું હોય કંઈક સ્કીમ બીમ લાગેલી. વોશિંગ મશીન જોઈ લે શું કેવું પેલા આપણે બુક કરાવી દઈએ પછી ઘરે દઈ જશે ડાયરેક્ટ કીધા. હા ભાઈ એક ભેગા કેટલી ટીવી ચાલુ હોય જો આપણો બ્લોગ ચાલુ તો કેવી મજા આવે. મયુર કરને કાંક મયુર આ ટીવી થયો હા ટીવી જો બેટા પડી એ થયો એની પ્રાઇસ કેટલી છે 40,000 જ એમાં 40,000 તો 40,000 સાઉન્ડ ના ખાલી ટીવીના કેટલા છે ક્યારે હાયરા ટીવીની પ્રાઇસ આવી 5,60,990 ભાઈ 5.5 લાખની ટીવી છે. તો ગાઈસ આપણે વિજય સેલ્સમાં આટો દઈ આવ્યા ત્યાં તો ભાઈ કેમેરા હતા જ નહીં ત્યાં એક્શન કેમેરા કે ગોપ્રો કે 360 કે ટીવી ને વોશિંગ મશીન નહીં જોઈને આવી ગયા પાછા આપણે. ટીવી ભાઈ કેટલી મોટી ટીવી હતી ખબર કેટલા લાખની ટીવી હતી કંઈ 5.5 લાખની ટીવી હતી. હવે પાછા જઈ રહ્યા ગાડીમાં આપણે હવે રિટર્ન. હવે ક્યાં જવાનું હોય આમ જો આપાય જો તો ગાઈસ આપણે આવી ગયા મયુરભાઈના ઘરે થોડું કામ હતું એટલા માટે ને એને મળતા પણ જઈએ એમ. સીધા એને મળીને પછી નીકળી જશું કચ્છ તરફ એમ. એકવાર ક્રોમામાં જોવા ગયા હતા, ક્રોમા વાળામાં એ કે જે ડિસ્પ્લે વાળો પીસ પડ્યો હતો ને એ કે આ એક જ પીસ છે અમારે કને જે ગમ્યું ને એનામાં એ કે બીજું જે છે ને એ કે તમને ઓર્ડર દો તો પછી મોકલવાનો. એમ અમારે મમ્મી ને બેઠા ને ગાડીમાં એ આમ પેલો ગાડીમાં બેહારે પછી આમ જોવા માંડ્યું કે ના મમ્મી ને પપ્પા રહી યાર ને હું કેમ જવું જવું નીચે જવું lagi dia papan tangan. Ada. Ojo karo. Hey. Hey. Dadah. તો ગાઈસ હવે મયુરભાઈના ઘરેથી આપણે સામાન લઈ લીધો અને હવે નીકળી ગયા તો હવે સીધા જઈ રહ્યા કચ્છમાં. હજી નક્કી નથી એમ અરે ઘરે પહોંચી તઈ ખબર પડે આપણે પહોંચી ગયા એમ ક્યાંય બ્રેક આવે ના આવે. એક બ્રેક તો આવશે જમવાનો ઘણો સ્ટોપ લેશું ઘણો તો આજો ગાઈસ આ વ્લોગિંગ શીખેરા ભાઈ કે વ્લોગિંગ ચાલુ કરવું આપણે. ગાઈસ હમણાં આપણે બ્રેક લીધો હે નાસ્તા પાણી માટે ફ્રેશ થવા માટે સર જાડેજા હોટલ. થેન્ક યુ સર. મંગાએ છોલે કુલચે ને આ છે આલુ પરોઠા અને દહીં. થેન્ક યુ સર. મસ્ત આપણે પેટ ભરીને જમી લીધું હે
હવે આવ્યા છીએ યુનાઇટેડ ફાર્મર્સમાં આઈસ્ક્રીમ ખાવા માટે. તો જો પાર્થભાઈ મંગાવી કઈ ગોવાવાળી ગોવા ફ્લેવરની મંગાવી મેન મયુરે મંગાવી આ શું કે ચોકલેટવાળી પણ નામ કાંક અલગ પણ દેખાય ચોકલેટ જેવી રહી. આપણે આઈસ્ક્રીમ લીધી ને સિવાય જો પાન લીધા મીઠા પાન. તો ગાઈસ ફરીથી એક બ્રેક આપણે પાડ્યો હોય ને આયા અહીંયા ધ શૂઝ કંપની શૂઝનો એક શોરૂમ દેખાણો તો બધા કે હાલો જોતા આવી એ રસ્તામાં જતું એટલે ગઈ ચાલો આપણે શોપિંગ થઈ ગઈ. એક આપણે બૂટ લઈ લીધી. વિડિયો ઉતારાયો कुछ बात अलग सी हो जाए कुछ तेरे ये दिल देखो मुझे कर धड़कने सरा से चले गूंजे यहाँ से वहाँ सूरज डूबा તમે કરો રૂમમાં કર ના ઘરમાં કરો એ અલગ વાત હે. તમે જો આ મૂર્તિ લાગી ગઈ ને સાઈડમાં તો ઉઠાવ દેરું તો હાલો મયુર ને ઘરે મૂક્યા પેલા પછી આપણા ઘર ઉભી રાખશે. ભલે મયુર આ તમાર બોટલ પડે બોટલ ભૂલી ન જા ખન લેજો ભલે. ડિક્કી તો બંધ કર. તો ગાઈસ આવી ગયા અહીં આપણે ઘરે છેલ્લા બેલા રાખી દઈએ હવે ને ફ્રેશ થઈ જાય. તો ગાઈસ આપણે નાઈ ધોઈને થઈ ગયા અહીં ફ્રેશ ને આપણે હવે સ્ટાર્ટ કરી નાખ્યું આપણું કામ એડિટિંગનું જ. તો લેપટોપ ઓપન કરી નાખ્યું તો એડિટિંગનું કામ હવે સ્ટાર્ટ કરી કારણ કે ઘણા બધા દિવસનું બાકી છે. વચ્ચે 2 દિવસ વ્લોગ નહોતા આવ્યા, એક દિવસ વ્લોગ નહોતો આવ્યો. હવે કન્ટિન્યુ કરી હાલો. આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.